તમારે અહીં આગળ આવ્યા ત્યારથી દવાની સમૂરથી બંધ થઈ જાય. નકર પહેલા બહુ દવા લેતા? પહેલા બહુ દવા લેતા. તો મિત્રો આજે આપણી સાથે નૈના માતાજી છે, જેમને ડોકમાં અને કમરમાં ખૂબ તકલીફ હતી. તો આપણે MRI દ્વારા જ સમજીએ અને કેવી તકલીફ હતી ને ક્યાં તકલીફ હતી ડોકમાં અને કમરમાં. તો મિત્રો આ માતાજીને C5 C6 માં ખૂબ ગાદી દબાતી હતી, જે આપ જોઈ શકો છો, અને L4 L5 માં નીચે પણ ખૂબ ગાદી દબાયેલી છે, જે આપ જોઈ શકો છો. તો માતાજીને પૂછીએ એને કેવી તકલીફ થતી. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી તમને? અમે મહેસાણાથી આવીએ છીએ અને મને 4-5 વર્ષથી L4 ગાદીની L4 ને L5 ની નસ દબાતી હતી. એ બિલકુલ મારા ડાબો પગ જમણો પગ બિલકુલ ચાલી નથી શકતી હું. અસહ્ય તકલીફ થઈ ગઈ હતી. પછી તમારી રીલ જોઈ એટલે અમે તમારા અહીંયા આગળ આવ્યા. એટલે અત્યારે તમારી સારવાર લીધી એટલે અત્યારે મને બિલકુલ સારું થઈ ગયું છે. બિલકુલ આ 5 વર્ષથી આમ કેવી ચાલવામાં, બેઠવામાં, ઊભા રહેવામાં કેવી તકલીફ કેવી થતી? આમ ચાલીએ તો પકડીને ચાલવું પડતું, આમ પ્લેટફોર્મ પકડીને ઊભું થવું પડતું. અસહ્ય તકલીફ હતી. અહીંયા આવી 5-6 વખત તકલીફમાં ઘણું ઓછું થઈ ગઈ તકલીફ. અત્યારે બિલકુલ પણ સારું થઈ ગયું. પ્રભુ, તમે શું કહેવા માંગશો? માતાજીને કેવી તકલીફ થતી? ના, તમારે અહીં આગળ આવ્યા ત્યારથી દવાની સમૂરથી બંધ થઈ જાય. નકર પહેલા બહુ દવા લેતા? પહેલા બહુ દવા લેતા. ડોક્ટરે તો ઓપરેશન કરવાનું કીધું હતું. હા. પણ એકવાર રીલ જોઈ મેં GI કીધું, પછી આગળ નિર્ણય લઈએ. અને ઓપરેશન વગર થઈ ગયું સારું? હા, ઓપરેશન વગર સારું થઈ. પાકુન માતાજી, સાવ રેડી? હા, સાવ રેડી. હવે બેઠવામાં, ઊભા થવામાં કઈ તકલીફ કઈ નહીં તકલીફ. સરસ. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? હા. તમે શું કહેવા માંગશો? બસ ઘણા આવા ઓપરેશન વાળા છે કે જેને ખૂબ તકલીફ થાય છે, એને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ વિશે તમે શું કહેવા માંગો? ના, એકવાર તો આવી જવું જોઈએ. એક વખત સાહેબની મુલાકાત લેવી જોઈએ અવશ્ય. સાહેબનું કામ સારું, ઘણું સારું છે, રિઝલ્ટ સારું મળે છે. એટલે એકવાર અવશ્ય અહીંયા સાહેબની મુલાકાત લેવા જરૂર આવો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ઓકે.